6 જાન્યુઆરી 2022 આ જીરાનું ખેતર છે અને 23/11/2021 નું આ જીરાનું બિયારણનું વાવેતર કર્યું હતું અને ગઈ સાલ બી ખેડૂતે વાપર્યું છે અને આ સાલ બી આ જેઠાભાઈ હા કયો ગામ મોટવાડા તાલુકો જિલ્લો પોરબંદર. તો ખેડૂત મિત્રો આ જેઠાભાઈ આપણી આ મલ્ટીપ્લાયર ઓલ ક્લિયર સ્પ્રે પ્લસ ને નારાયણ અસ્ત્ર આ વાપર્યું હતું તો એમના મોડે જ આપણે આ સાંભળીએ કે એમને ગઈ સાલ અને આ સાલની અંદર કેવું દેખાય છે અને કેવું રિઝલ્ટ મળ્યું એમના મોડે સાંભળીએ આપણે. રિઝલ્ટ વીઘે 1.5 કિલો વાપરવાનું. ગઈ સાલ 1.5 કિલો વાપરેલું. કઈ રીતના વાપર્યું હતું? 500 ના 3 રાઉન્ડ પાણી હાથે પીવવાનું. હા મલ્ટીપ્લસ ના. હા બરાબર. આના છંટકાવ આના 4 ના બરાબર. કેટલા દિવસે કરતા હતા? 8 થી 10 દિવસે. 8 થી 10 દિવસે. કેટલા છંટકાવ કર્યા ટોટલ? છંટકાવ કર્યા 10 થી 12. 10 થી 12. હા તો તમને આની અંદર શું ફરક લાગ્યો? ફરક ઉત્પાદનમાં ફરક બહુ. ગઈ સાલ હાવ જાતું રહીએ એવું હતું. હા તો આ પીવ્યા પછી મારે બહુ સારું થઈ ગયું. અને ખેડવું પડે. અને જીરામાં ખાસ કરીને મોલો મસી આવે છે તો તમને કેવો અનુભવ થયો? ના આ મલ્ટીપ્લસ પાવાથી જીવડીમાં બહુ રાહત છે. મોલો મસી મતલબ મોલો મસીમાં બહુ રાહત છે કે ખાલી પીવો ને તો પણ 50% થી વધારે ઓછી આવે. બરાબર. તો ચાલુ સાલે તો બહુ જ પ્રોબ્લેમ છે ને? હા. તો તમારે તો હજુ શરૂઆત થાય છે. હા અત્યારે આમાં છે જ નહીં. બરાબર. નથી. તો 23/11 નું આ વાવેતર છે ખેડૂત મિત્રો અને રોગ બી તમે જોઈ શકો રોગ બી નથી. હા અત્યારે મોલો મસી લોકોને ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતો બહુ જ પરેશાન છે અને અત્યારે આ 15 દિનનું થયું ને? 1.5 મહિના. બરાબર. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા જીરાની અંદર આ એક વખત આનો છંટકાવ અને જમીનમાં આપવાથી તમારું ઉત્પાદન અને રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને તમારો જમીનને બી સુધારશે. તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જિંદગીમાં એક વખત આનો ઉપયોગ કરો અને આનું ઉત્પાદન વધારો અને જમીનને સુધારો. થેન્ક યુ.